શાંતિ. 24 ડિસેમ્બર 2023ની અવ્યક્ત મુરલીના આધારે આત્માના નિજ સંસ્કાર ધારણ કરવા માટેનો યોગ અભ્યાસ. પોતાના સંકલ્પોને ચારે તરફથી સમેટી હું આત્મા પોતાના નિજ સ્વરૂપમાં સ્થિત થઈ રહી છું. હું બિંદુ સ્વરૂપ એક ચૈતન્ય આત્મા છું. પરમપિતા પરમાત્માને ઓળખનાર લકી બાબાના લવમાં લવલીન ભાગ્યશાળી આત્મા છું. સંપૂર્ણ કલ્પમાં કોઈનું પણ ભાગ્ય મુજ બ્રાહ્મણ આત્મા જેટલું શ્રેષ્ઠ નથી. ભાગ્ય વિધાતા બાપ પ્રત્યે મારા હૃદયથી અપાર પ્રેમ અને સન્માન સ્વતઃ નીકળી રહ્યા છે. બાપ દાદા મુજ આત્માને પોતાની સમાન જોવા ઈચ્છે છે અને મારું લક્ષ્ય પણ બાપ સમાન બનવાનું છે. પરંતુ મારા લક્ષ્ય અને લક્ષણ વચ્ચેનું અંતર બાબાએ મને મહેસૂસ કરાવ્યું અને એ અંતર છે મારા સંકલ્પ, બોલ અને કર્મમાં બેલેન્સનું અંતર. વિશેષ કર્મોને પણ સંકલ્પ અને બોલ જેટલું ઊંચ બનાવવાનું લક્ષ્ય ધારણ કરી રહી છું. ઈશ્વરીય ખજાનાના નિશ્ચય અને નશાને ઇમર્જ કરી પ્રેક્ટિકલ કર્મમાં લાવી રહી છું. બાપ દાદા જોઈ રહ્યા છે કે સંકલ્પોને પ્રેક્ટિકલમાં લાવવામાં સંસ્કારોનો વિશેષ પાર્ટ છે. અનેક જન્મોની કમજોરી સંસ્કાર રૂપ ધારણ કરી સહજને મુશ્કેલ બનાવી દે છે. પૂર્વ સંસ્કાર અનિચ્છાએ પણ પ્રેક્ટિકલમાં આવી જાય છે. હવે આ અંતિમ જન્મમાં સ્વયં ભાગ્ય વિધાતા મુજ આત્મામાં દિવ્ય ગુણોનું સંચાર કરી રહ્યા છે. દરેક દિવ્ય ગુણ, દરેક જ્ઞાનની પોઈન્ટ મારું સંસ્કાર બની રહ્યા છે. પહેલાંના સંસ્કાર, પહેલાંની વાતો મારા મનમાંથી સહજ વિદાય લઈ રહ્યા છે. મારી અંદરનું દુઃખ, પીડા અને જૂની પકડેલી વાતોથી એવું લાગી રહ્યું હતું જાણે હું અજાણતા જ કોઈ બોજ ઉઠાવી રહી હું. મારું હૃદય કહી રહ્યું છે, મેરા બાબા આ જાઓ. મારી સમક્ષ એક સુંદર દૃશ્ય ઇમર્જ થઈ રહ્યું છે. એક વિશાળ નદીનું દૃશ્ય. નદીના એક સુંદર કિનારા પર હું છું. બાબા એક ખાલી બોટ મારી પાસે મોકલે છે. બોજરૂપી
જે પણ પથ્થર મેં પકડી રાખ્યા હતા એ બધાને એ બોટમાં મૂકી દઉં છું અને ધીરે ધીરે એ બોટ નદીના પાણીની ધારમાં વહેતી જાય છે. ધીરે ધીરે એ બોટ ઓજલ થઈ ગઈ. એ જ રીતે મારી અંદરના પૂર્વ સંસ્કાર જ્ઞાન નદીની ધારામાં પ્રવાહિત થઈ રહ્યા છે. બાબા મને લાઈટ બનાવી રહ્યા છે. મને ખુશી, હળવાશ, શાંતિ ભાસી રહી છે. હું એક શાંત સ્વરૂપ આત્મા છું. બાબા મને શાંતિના વરદાનોથી ભરપૂર કરી રહ્યા છે. હું માસ્ટર શાંતિ સાગર છું. મારી અંદરનું ક્રોધ અને એનું સૂક્ષ્મ રૂપ, ઈર્ષા, દ્વેષ, ઘૃણા બધું જ સમાપ્ત થઈ રહ્યું છે. હું એક નિસ્વાર્થ, શાંત, પવિત્ર, પ્રેમાળ આત્મા છું. હું ઈશ્વરીય મર્યાદાઓમાં રહેનારી આત્મા છું. લો હાથમાં ઉઠાવનારી નહીં. મારું કર્મોની ગતિ પર પૂર્ણતઃ અટેન્શન છે. કહીએ કે ના કહીએ, પરંતુ બાબા પાસે બધી જ વાતો પહોંચે છે. વાતો આવશે અને જતી રહેશે, પણ હું એ વાતને ક્યારેય બહાનો નહીં બનાવું. મને ક્યાં ક્યુંના ચક્કરથી મુક્ત રહેવું છે. દેહભાન, લોભ, સ્થૂલ સૂક્ષ્મ ઈચ્છાઓ, અભિમાન એ બધાથી હું મુક્ત થઈ રહી છું. મને સંપૂર્ણ બનવું જ છે. હવે કોઈ બહાનો નહીં. મને સ્વયં પર ધ્યાન કેન્દ્રિત કરવું છે. મને પરિવર્તન થવું છે. અન્ય લોકોની કે વડીલોની કમજોરી જોવાની કે વર્ણન કરવાની મને કોઈ જ આસક્તિ નથી. અવગુણોની રીસ નહીં, પરંતુ ગુણવાન બનવાની રેસ કરી રહી છું. નિશ્ચયના ફાઉન્ડેશનને અતૂટ, અચલ બનાવી લાંબા ગાળાના પુરુષાર્થમાં લાગેલી છું. સર્વની દુઆઓ પ્રાપ્ત કરી રહી છું. બાપ દાદા, સ્વર્ગમાંના દેવતાઓ, વતનવાસીઓ સર્વે મારી પર વાહ વાહના પુષ્પોની વર્ષા કરી રહ્યા છે. હું એક શ્રેષ્ઠ આત્મા બાપ દાદાના લવમાં લીન છું. ઓમ શાંતિ.